ગોસ્વામી આચાર્ય ચરણ કહે છે કે જ્યાં ગૌ સેવા થતી હોય, જેના આંગણામાં તુલસી ક્યારાની પૂજા થતી હોય, જેના ઘરમાં માતા પિતાની સેવા કરવામાં આવતી હોય, તે દરેક ઘર વ્રજ સમાન ગણવું. બાલકૃષ્ણ પરમાત્માને માતા જશોદા પરોઢિયે પ્રેમથી જગાડે છે. સ્નાનાદિ નિત્ય કર્મ કરાવીને, સુંદર સ્વચ્છ વાઘા પહેરાવીને માતા આજ્ઞા કરે છે ગાયોને ચરાવવા માટે ગોધનને વનમાં આવેલ ગોચર જમીનોમાં લઈ જવા માટે. આમ ઠાકોરજી એક ગોવાળના રૂપમાં માત્ર 5.5 વર્ષની નાની વયથી જ કામ કરવા લાગ્યા છે. એવા દર્શન એટલે કે ગ્વાલના દર્શન. શ્રૃંગારના દર્શન પછી લગભગ 1 કલાક બાદ આ દર્શનનો પ્રારંભ થાય છે. પ્રકૃતિના ખોળે નિર્દોષ સખાઓના સંગાથે નંદનવનમાં, વૃંદાવનમાં ગ્વાલ એટલે કે ગોવાળ રૂપે ગાયો ચરાવવા જવાની ફરજ બજાવતા પ્રભુ કેવા વહાલા વહાલા લાગે છે. ગૌશાળાના મુખિયાજી આ સમયે શ્રીનાથજીના તૈયાર છે તથા આપની સાથે ગૌચર વનમાં પ્રસ્થાન કરવા માટે આતુર છે અને આ સમયે પ્રભુને ભોગ ધરાવવામાં આવે છે. તો ચાલો આનંદ કરતા કરતા આપણે પણ વિહાર કરીએ પ્રભુની સાથે અને આ ગ્વાલના દર્શનનો આહલાદક અનુભવ માણીએ.